आने वाले साल को सलाम, जाने वाले साल को सलाम, नए साल का पहला लाल अमूल के नाम। तो मैं और मेरी डॉल के साथ आप सबको अमूल की ओर से હેપી ન્યુ યર। તમને અને તમારા બધા મિત્રોને, મારી બધી અમૂલ બેસ્ટીઝને અમૂલ અને મારી ડિયરેસ્ટ ડોલ તરફથી નૂતન વર્ષા અભિનંદન। તો આજે પહેલા લાઈવમાં, જી હા, નવા વર્ષમાં પહેલા લાઈવમાં સ્વાગત કરું છું ગુજરાત સુરતથી। હું ધર્મિષ્ઠા મેવાવાલા, ઘરની રસોઈમાં અમૂલ ગુજરાતીમાં। તો પધારો મારી સાથે મારા અમૂલ કિચનમાં। તમને ખબર જ છે, નવું વર્ષ, નવા ધ્યેય, નવા ગોલ, નવી જોશ, નવી ઉર્જા સાથે અમૂલ આવી રહ્યું છે। રસોઈ ઘણી બધી, વાનગીઓ ઘણી બધી, સ્વાદ, સુગંધ અને શુદ્ધતા એ જ રહેશે। તો શરૂઆત કરીએ। દિવાળી, નવા વર્ષમાં લોકો જાત જાતની મીઠાઈ, જાત જાતના નાસ્તા બનાવ્યા, શરબત બનાવ્યા, પણ ચોકલેટ્સ માટે શું? તો ચોકલેટ્સ માટે એવું કહેવાય છે ને કે હવે નાના બાળકોને કે આપણને બહારની અનહેલ્ધી અને મોંઘી ચોકલેટ ખાવા કરતા કેમ ના કંઈક ઘરે નવું બનાવીએ? કારણ કે મીઠાઈ તો મીઠાઈની સાથે કુછ મીઠા હો જાય। તો અમૂલ આવ્યું છે ઘરના રસોડે લઈને ઘરની ડેટ્સ ચોકલેટ, જે નાના મોટા સૌ ખાઈ શકશે, હેલ્ધી છે, ટેસ્ટી છે અને શુદ્ધતા તો અમૂલની છે। તો કહેવું જ શું? તો આજની મારી આ રેસીપીમાં મારા મેઇન સામગ્રી રહેશે ખજૂર, અમૂલનો ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ, અમૂલનો વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ, અમૂલનું શુદ્ધ ઘી કે જે આપણી દરેક રસોઈમાં, એવું કહ્યું ને, દિવાળીમાં તો ઘર ઘરમાં મળશે। સાથે છે થોડી સેવૈયા, જેમાંથી હું કંઈક નવી ચોકલેટ્સ બનાવવાનો પ્રયત્ન કરીશ। આ છે મારા ડ્રાય ફ્રૂટ્સ, જેમાં મેં ટુકડા કર્યા છે કાજુ અને બદામના, અને આ છે પિસ્તાચો। તો શરૂઆત કરીએ આજની આપણી હેલ્ધી રેસીપી અમૂલ સ્પેશિયલ ડેટ્સ ચોકલેટ બનાવવાની। તો એના માટે આપણે શરૂઆત કરીશું એઝ યુઝ્યુઅલ ગેસ શરૂ કરીને થોડું ઘી લઈશું, અમૂલનું શુદ્ધ ઘી। શુદ્ધતા એ જ, વર્ષ બદલાશે પણ અમૂલની શુદ્ધતા એ જ રહેશે, સ્વાદ એ જ રહેશે। અને એમાં એડ કરીશું આપણે બદામ અને કાજુના ટુકડા। તમે જોઈ શકો છો, એને મારે બહુ ડાર્ક નથી રોસ્ટ કરવાના, થોડી સ્મેલ આવે, થોડા એવું લાગે કે હા હવે થોડા ક્રન્ચી થઈ ગયા છે, કારણ કે ચોકલેટ્સમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો થોડા રોસ્ટ કરીશું, ઘડીને ચાલો ને કે એકાદ મિનિટ, બસ, એનાથી વધારે નહીં। તમે મને એ કહો કે આ વખતે તમારા ઘરમાં દિવાળીમાં, નવા વર્ષ માટે તમે કઈ કઈ ચોકલેટો લાવો છો? એવું કહેવાય ને કે ચોકલેટ વર્ષોથી ચાલી આવે છે। પહેલા લોકો ગોળની ચોકલેટ બનાવતા હતા, ઘઉંની બનાવતા હતા, અને લોકોને ગિફ્ટમાં, બર્થડે હોય, કોઈ પણ સેલિબ્રેશન્સ હોય, એનિવર્સરી હોય, તો ચોકલેટ્સ આપવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી છે। પણ જમાનો બદલાઈ ગયો અને આજના યંગસ્ટર્સ હવે હોમમેડ ચોકલેટમાં પરિવર્તન લાવ્યા। લોકો હોમમેડ ચોકલેટ બનાવે અને એને પણ સરસ હેમ્પર તૈયાર કરીને ગિફ્ટમાં આપે છે। તો બસ એવો જ એક પ્રયત્ન મેં કર્યો છે કે બહારની ચોકલેટ ખાવા કરતા કેમ ના કંઈ ઘરની સારી અને ટેસ્ટી હેલ્ધી ચોકલેટ ખાઈએ। ઠીક છે,
ચોકલેટ ફક્ત ટેસ્ટ માટે નહીં, પણ કદાચ તમને ધ્યાનમાં હોય તો મૂડ સ્વિંગ્સ માટે પણ બહુ મોટું પ્રદાન કરે છે મહત્વ. બરાબર. તો આ રોસ્ટ થઈ ગયા છે મારા કાજુ અને બદામ. થોડા ટેન્શન, ડિપ્રેશન્સ એને દૂર કરે છે ડાર્ક ચોકલેટ. તો ચોકલેટના ફક્ત એક નહીં, ઘણા બધા ફાયદા છે જે આગળ રેસીપીમાં હું તમને કહેતી રહીશ. હવે આપણે જે ડાર્ક ચોકલેટ્સ છે એને મારે મેલ્ટ કરવાની છે. તો હું ડબલ બોઇલર પદ્ધતિથી એને મેલ્ટ કરીશ. એ પહેલા મેં જે કિમ્યા ખજૂર લીધા છે કે જે સોફ્ટ આવે છે, એમાંથી બધા જ ઠળિયા કાઢીને રેડી રાખ્યા છે, જેથી લાઈવમાં તમારો સમય વધારે ના બગડે. આ મેં કાળી ખજૂર અને પણ એકદમ સોફ્ટ આવે એ જ લીધી છે, જે મોંમાં ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે, મેલ્ટેડ હોય છે. અને એની સાથે જો મળે કાજુ અને બદામનો ક્રંચ, ઓ માય ગોડ, જસ્ટ વાવ. બન્યા પછી આવું તમે કહેશો. તો આપણે શરૂઆત કરીએ ચોકલેટ મેલ્ટ કરવાની. એના માટે મેં ડબલ બોઇલર પદ્ધતિથી નીચે પાણી છે, આ ઉપર વાસણ રાખ્યું છે, અને એની અંદર હું જે ચોકલેટ કમ્પાઉન્ડ છે અમૂલનો ડાર્ક, એના નાના નાના ટુકડા કર્યા છે. તેને આપણે મેલ્ટ કરીશું. આ પદ્ધતિમાં થોડું ધ્યાન રાખવાનું છે અને સળંગ હલાવતા જવાનું છે, તો જ તમારી ચોકલેટ બહુ સરસ મેલ્ટ થશે અને તમને રિઝલ્ટ આપશે. સી, જોઈ રહ્યા છો તમે કે મારી ચોકલેટ્સ પ્રોપરલી મેલ્ટ થઈ રહી છે, કારણ કે નીચે પાણી મેં પહેલેથી ગરમ કરવા રાખી દીધું હતું. અને પ્રોપર મિક્સ કરતા જઈશું અને ચોકલેટ મેલ્ટ કરતા જઈશું. આ ચોકલેટમાંથી તમે કઈ કઈ બીજી વેરાયટી બનાવો છો? હવે તો એવું કહેવાય ને કે ચોકલેટ ઘારી, ચોકલેટ કાજુ કતરી, ચોકલેટ બરફી. વાવ, આ વખતે તો અમૂલ જ અમૂલ બધી જગ્યાએ છવાઈ ગયું છે. આ ધીમા ગેસ પર મેલ્ટ થાય છે ત્યાં સુધી હું એક આગળની પ્રિપેરેશન તમને બતાવી દઉં. આ બાજુ મેં જે ખજૂરના ઠળિયા કાઢી નાખ્યા છે, એની અંદર હું રોસ્ટ કરેલા આલમંડ્સ અને કાજુ ભરી દઈશ. સી, આવી રીતે તમારે એને ભરી દેવાનું છે અને આ મેલ્ટ થયેલી ચોકલેટમાં ડીપ કરી દેવાનું છે. સી, વાવ, બહુ સરસ મેલ્ટ થઈ ગઈ છે આપણી ચોકલેટ. એમાં ડીપ કરી લઈશું, પ્રોપર કોટ કરી લઈશું અને કાઢી નાખીશું. એને હું લઈશ સિલ્વર પેપર ઉપર. સી, વાવ, ઇટ્સ લુક્સ નાઇસ. વન્સ અગેન સેમ પ્રોસેસ હું ફરીથી કરીશ. એમાં કાજુ અને બદામના જે રોસ્ટ કરેલા પીસીસ છે એને ફિલ કરી દઈશ, કવર કરી દઈશ, ખજૂર બંધ કરી દઈશ. વાવ, અને એને એડ કરી દઈશ. આ પ્રોસેસ ખૂબ જ ઝડપી કરવાની હોય છે, જેને કારણે તમારી ચોકલેટ છે એ હાર્ડ ન થઈ જાય. સી, વન્સ અગેન સેમ પ્રોસેસ કરીશું. રોસ્ટ કરેલા કાજુ બદામના ટુકડાથી ફિલ કરીશું ખજૂરને, ડેટ્સને, અને આમાં ડીપ કરીશું. જો તમારી ચોકલેટ હાર્ડ થઈ રહી છે તો ગેસ ફાસ્ટ કરીને તમે ફરીથી એને મેલ્ટ કરી શકો. નીચેનું પાણી જેટલું ગરમ હશે એટલી જલ્દી જ તમારી ચોકલેટ મેલ્ટ થશે. સી, વેરી ગુડ એન્ડ વેરી નાઇસ. Keep shine, Dharmistha, keep shine. Yes. Once again, same process હું કરવા જઈ રહી છું. ફિલ કરો, પેક કરો ડેટ્સને અને ડીપ કરો.
સી, બસ કવર કરો આ ચોકલેટ્સને. જ્યાં સુધી આ મારી ચોકલેટ્સ છે એને હું ડીપ ફ્રીઝમાં રાખીશ 10 મિનિટ માટે અને આ ગેસ બંધ કરી દઈશ. આ મારી ચોકલેટ થોડી હાર્ડ થાય ત્યાં સુધી હું તમને બીજી પ્રોસેસ બતાવીશ. તમને ખબર છે કે આપણે બીજી પણ કંઈક નવી વસ્તુ કરવાના છે. તો આ છે સેવૈયા, જે મેં રોસ્ટેડ સેવૈયા લીધી છે. અને તમને ધ્યાન હોય તો અત્યારે લોકોમાં બહુ જ ફેમસ થયું છે કુનાફા ચોકલેટ્સ. જી હા, તમને કોઈને પણ ખબર હોય તો મને એક કમેન્ટ કરીને કહો કે ક્યાંની ફેમસ છે કુનાફા ચોકલેટ. આનો આન્સર હું તમને આ જ લાઈવમાં આપીશ. પણ તો ડિયર ઓલ્સ, જે ચોકલેટ લવર્સ છે એ બધાને જ ખબર છે કે કુનાફા ચોકલેટ્સ એ ક્યાંની ખૂબ જ ફેમસ છે અને એ હવે આપણા સુરતમાં પણ મળવા લાગી છે. 1 ચમચી ઘી નાખીશ અમૂલનું અને એની અંદર હું સાતળી લઈશ આ સેવૈયા. જી યસ, થોડી સાંતળીશ. બહુ વધારે બ્રાઉન શેડ થઈ જાય એ રીતનું મારે નથી કરવાનું. બસ થોડી ઘીથી રોસ્ટ થઈ જવી જોઈએ. દેટ્સ ઇટ. એનાથી વિશેષ કાંઈ નથી કરવાનું. તો કોઈએ કમેન્ટ કરી કે ભાઈ આ જે કુનાફા ચોકલેટ છે એ ક્યાંની ફેમસ છે અને ત્યાંથી જ આવી છે આપણા ઇન્ડિયામાં, આપણા સુરતમાં. તો બોલો, હું વેઇટ કરું છું કે આ કુનાફા ચોકલેટ છે એ ક્યાંની ફેમસ છે. જ્યારે આ સ્ટફિંગ રેડી થઈ જશે ત્યારે ચોક્કસ હું તમને કહીશ કે હવે આપણા ત્યાં વેફલમાં, આઈસ્ક્રીમમાં, ચોકલેટ્સમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. જી, તો આની અંદર હવે એનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જે આવશે પિસ્તાચો. આની અંદર જે સાંતળેલી સેવૈયા છે એની અંદર હું એડ કરીશ પિસ્તાચો, કે જેનું ફ્રેગ્રન્સ, કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કુનાફા ચોકલેટમાં. અને નેક્સ્ટ હું એડ કરવા જઈ રહી છું, ગેસ બંધ કરીને એની અંદર આપણો વ્હાઈટ કમ્પાઉન્ડ. જી હા, અમૂલનો વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ. આ ગરમ છે તેથી આ સોફ્ટ થઈ જશે, મેલ્ટ થઈ જશે. મેં ઓલરેડી ગેસ બંધ કરી દીધો છે. યસ, વેરી નાઇસ. જે ટેક્સચર મને જોઈએ છે, જે સોફ્ટનેસ મને જોઈએ છે એ આવી ગઈ છે. નેક્સ્ટ આપણે શું કરીશું, મિલ્ક ચોકલેટ છે એનું પાણી ફરી ગરમ કરવા મૂકીશું અને આ ચોકલેટને ફરી મેલ્ટ કરીશું. યસ, તમારી જાણકારી માટે કહી દઉં કે આ ચોકલેટને તમે ફરી રીયુઝ પણ કરી શકો છો. આ બાજુ મારી કુનાફા ચોકલેટ. યસ, મારે નહોતું કહેવાનું પણ કહેવાય ને કે સખીઓથી કોઈ વસ્તુ છુપી રહે જ નહીં. આ ચોકલેટ છે કુનાફા ચોકલેટ અને એ છે દુબઈની, કે જેનો ટ્રેન્ડ હમણાં ખૂબ જ ચાલી રહ્યો છે. લોકો કુનાફા ચોકલેટ ઘરે બનાવે છે, ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ, પિસ્તા, વ્હાઈટ ચોકલેટ અને સેવૈયા. આ બધાનું મિશ્રણ એટલે કુનાફા ચોકલેટ. યસ, કુનાફા ચોકલેટ માટે પણ સેમ પ્રોસેસ છે કે જે ડેટ્સ છે એની અંદર હું આ મિશ્રણ ભરીશ અને એને ઠંડુ થવા મૂકી દઈશ ફ્રીઝમાં. તો તૈયાર થઈ જશે બહાર જેવી જ આપણી કુનાફા ચોકલેટ્સ. તો
તો મિત્રો, નવા વર્ષમાં તમે સૌ પધારજો ધર્મિષ્ઠાના ઘરે ડેટ્સ ચોકલેટનો આનંદ માણવા. આ મેલ્ટ થઈ રહી છે ચોકલેટ. પાણી જેટલું ગરમ કરશો એ પ્રમાણે આ ચોકલેટની સોફ્ટનેસ આવી જશે. ઠીક છે? યસ. આ છે, ફરી આપણે એની પ્રોસેસ ફરીથી કરીશું. આ છે ખજૂર કે જેને આપણે બીજ કાઢીને તૈયાર કર્યા છે. એની અંદર આ કુનાફા ચોકલેટનું સ્ટફિંગ ફરી ભરીશું, કવર કરીશું, ખજૂરને બંધ કરીશું, ડેટ્સને, અને આમાં એડ કરીશું, કવર કોટ કરી લઈશું. તો તૈયાર થઈ જશે આપણી ડેટ્સ કુનાફા ચોકલેટ્સ. Yes, very nice. See, looks is really delicious, mouth-watering. Once again same process કરીશું. આ એક ડેટ્સ લીધું છે, એની અંદર મેં કુનાફા ચોકલેટ છે એનું જે સ્ટફિંગ છે એ ફિલ કરીશ. અને કવર કરીશ ડેટ્સથી અને ચોકલેટ્સથી, મિલ્ક ચોકલેટથી કવર કરીશ. તો છે ને, ખૂબ જ ઇઝી, ખૂબ જ ક્વિક, અને બાળકોને બહારની અનહેલ્ધી ચોકલેટ્સ ખવડાવવા કરતા ઘરની હેલ્ધી અને અમૂલની શુદ્ધતાવાળી ચોકલેટ કેમ ના ખવડાવીએ. અને આ ચોકલેટ્સ તમે માનશો નહીં, નાના બાળકોથી લઈને બધા જ લોકોને ખૂબ ભાવે છે. હવે તો ગિફ્ટ હેમ્પરમાં પણ લોકો હોમમેડ ચોકલેટ વાપરતા થયા છે. સી, બનાવવાનું કેટલું સરળ, કેટલું ઇઝી. આ મારી 3 કુનાફા ચોકલેટ પણ રેડી થઈ ગઈ છે. ત્યાં સુધી મારી મેં ફ્રીઝમાં મૂકેલી ડ્રાયફ્રૂટ્સ ચોકલેટ્સ રેડી થઈ ગઈ હશે. રેડી થતા એવું કહેવાય ને, નથી વધારે વાર લાગતી, ફક્ત 10 મિનિટમાં ફ્રીઝરમાં રેડી થઈ જાય છે. મારી ડોલ તો વેઇટ કરે છે કે ક્યારે મને ચોકલેટ ખાવા મળે. ઓ માય ગોડ. તો આપણે જોઈ લઈએ કે આપણી ડેટ્સ વાળી ચોકલેટ રેડી થઈ છે. યસ. સી, આ તમે જોઈ શકો, એટલી જ શાઇની, એટલી જ ટેસ્ટી અને એટલી જ ડિલિશિયસ. તમે આ રીતે ગિફ્ટ હેમ્પરમાં પણ લોકોને ગિફ્ટ આપી શકો. એની સાથે તમે લોકોને એક હેલ્થ આપી રહ્યા છો. તો મારી ડોલ સાથે રેડી છે મારું પ્રેઝન્ટેશન. યસ. તો નવા વર્ષમાં નવી ઉર્જા સાથે, નવી વેરાયટી સાથે, નવી હેલ્થ સાથે અમૂલ તરફથી, ધર્મિષ્ઠા મેવાડા તરફથી નૂતન વર્ષ અભિનંદન. હસતા રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધનુષ બાણ જેવી મુસ્કાન હંમેશા તમારા ચહેરા પર રહે. આટલી ભગવાનને પ્રાર્થના સાથે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. કીપ ઇન ટચ.